વેલકમ ડિયર વ્યુઅર્સ. તો આજના આપણા વિડીયો લેક્ચરની અંદર ભૂતપૂર્વ ધોરણ 10 ના અંગ્રેજી વિષયનું જે એસવીએસ નું પેપર છે તેનું આપણે સારી રીતે સોલ્યુશન જોઈએ. ભૂતપૂર્વ જે એસવીએસ ના પેપર જે રહેતા હોય છે તેમાંથી આવનારી 6 માસિકની કસોટીની અંદર પ્રશ્ન થોડા આવી શકે છે, બેઠા બેઠા પ્રશ્ન પણ આવી શકે છે, અથવા તો ભૂતપૂર્વ પેપરમાં જે હતા એવા જ પ્રશ્ન એને લગતા પ્રશ્ન પણ આવી શકે છે. તો જોઈએ પહેલાનું જે એસવીએસ નું પેપર હતું ગત વર્ષનું 2024 નું, તેમાં કયા કયા આઈએમપી પ્રશ્ન હતા, નિબંધ હતા, ઈમેલ હતા, શોર્ટ નોટ હતી, ગ્રામેટિકલ સેક્શન કેવા હતા તેનો આપણે સંપૂર્ણ અભ્યાસ આ વિડીયોની અંદર જોશું. સૌપ્રથમ જો વાત કરીએ શોર્ટ નોટની, 11મો પ્રશ્ન આવે છે. તો એક તો આ ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કમ ટ્રુ, તાજનગર જે છે તેની આપણને શોર્ટ નોટ પૂછવામાં આવી હતી. પછી એના અથવાની જો વાત કરી, અરુણ એઝ ઓન યંગ એન્વાયરમેન્ટાલિસ્ટ, અરુણ કૃષ્ણમૂર્તિ જે છે એક તેની શોર્ટ નોટ પૂછવામાં આવી છે. હવે ટ્રુ ફોલ્સ વિધાનનો આપણે અભ્યાસ કરીએ. તો પહેલું વાક્ય કંઈક આવું છે, પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. તો વાક્ય સાચું છે, પ્રેમ ચોપડાની ધરપકડ તેના ઘરેથી થઈ હતી. બીજું વાક્ય છે, રોજર બેકન વોઝ અ પ્રીસ્ટ એન્ડ હી બિલોંગ ટુ ઇંગ્લેન્ડ. બિલકુલ વિધાન સાચું છે, તે એક સાધુ હતા, પાદરી હતા અને ઇંગ્લેન્ડથી બિલોંગ કરતા હતા. ધ ગોડ વોઝ ઇનટુ હિઝ સેવન્થ ડે ઓવરટાઈમ. સેવન્થ ડે આપ્યું છે, સેવન્થ ડે નો આવે, ફોલ્સ આવશે વિધાન. 6 દિવસથી ઓવરટાઈમ કરી રહ્યા હતા, 7 દિવસથી નહીં. એટ ધી એજ ઓફ 17 અરુણ ફાઉન્ડેડ ધી એનજીઓ. બરાબર છે, 17 વર્ષની ઉંમરે અરુણ કૃષ્ણમૂર્તિ એનજીઓ બનાવે છે. આગળ જતા રહીએ. હવે આપણી સામે આવે છે એક ચિત્ર, કોઈ ડિટેલ્સ આપણને ટેબલની અંદર આપેલી છે, એનો અભ્યાસ કરીએ અને તેને લગતા જે 5 પ્રશ્ન છે તેના જવાબ જોશું. એપ્લિકેશન ફોર સ્કોલરશિપ, શિષ્યવૃત્તિ માટે અરજી કરવામાં આવી રહી છે. કયા વર્ષ માટે? વર્ષ 2024 અને 25 માટે. તો અરજી કરનાર વ્યક્તિનું નામ યસ સમીર બલુચ. કયા ધોરણમાં ભણે છે? તો હાલ ભણે છે ધોરણ 9માં. એને એના અગાઉના વર્ષમાં ધોરણ 8માં કેટલા ટકા આવ્યા? 85% આવ્યા છે. તેના પિતાનું નામ શું છે? સમીરભાઈ બલુચ. તેના પિતા કામ શું કરે છે? તો પ્રાઇવેટ કંપનીમાં તે ડ્રાઈવર છે. અને પિતાની આવક કેટલી છે? તો દર મહિને 10,000. પહેલો પ્રશ્ન આવો છે, હુ ઇઝ ધ એપ્લિકન્ટ હિયર. અહીંયા અરજી કરનાર કોણ છે? તો યસ સમીર બલુચ જે છે ને તે અરજી કરનાર થશે, એપ્લિકન્ટ કે છે અરજદાર. હાઉ મચ ડઝ સમીર ભાઈ બલુચ અર્ન? કેટલું કમાય છે? તો દર મહિને 10,000 રૂપિયા પર મંથ તેમની ઇન્કમ છે દર મહિને. વોટ ઇઝ ધીસ ફોર્મ ફોર? આ અરજી છે શેના માટે? તો આ સ્કોલરશિપની અરજી છે, શિષ્યવૃત્તિની અરજી છે. વોટ ઇઝ યસ ફાધર? યસના પિતા શું છે? અહીંયા આપણને દેખાઈ રહ્યું છે ડ્રાઈવર છે. યસના પિતા એક પ્રાઇવેટ કંપનીમાં ડ્રાઈવર છે. હાઉ મચ માર્ક ડીડ યસ સ્કોર ઇન સ્ટાન્ડર્ડ 8? 85%. ધોરણ 8માં શું એનું રિઝલ્ટ હતું? તો ધોરણ 8માં યસ 85% લાવે છે, એટલે ખૂબ જ સ્કોલર વિદ્યાર્થી છે. ચલ હવે સેક્શન સી ની આપણે વાત કરીએ. તો સેક્શન સી ની અંદર સંપૂર્ણ ગ્રામર રહે છે, સેક્શન સી અને સેક્શન ડી. પહેલો જ પ્રશ્ન જે આવે છે આપણી સામે આવશે ફંક્શનનો, ક્વેશ્ચન નંબર 33. હાઉ ફેન્ટાસ્ટિક ઇટ વોઝ. અહીં આપણને દેખાઈ રહ્યું છે ઉદ્ગાર ચિહ્ન. હવે ઉદ્ગાર ચિહ્ન માટે એક્સક્લેમેટરી અથવા એક્સક્લેમેશન લખાય. જોઈએ આપણને ઓપ્શન આપ્યો છે, ઓપ્શન ડી, શોવિંગ એક્સક્લેમેશન, તે આન્સર બનશે. ત્યાર પછી વિધાન આવું છે, સી મસ્ટ અપડેટ હર સેલ્ફ. હવે અહીંયા આપણને મસ્ટ દેખાઈ રહ્યું છે, જે ફરજિયાત પણ કમ્પલ્સન અથવા તો નેસેસિટી બતાવે. તો ઓપ્શન સી આપણને દેખાઈ રહ્યું છે, એક્સપ્રેસિંગ કમ્પલ્સન. ત્યાર પછી જો આગળ વધીએ તો સિન્સ હી વોઝ લેટ હી કુડન્ટ રીચ ઇન ટાઈમ. કારણ કે તેમને મોડું થયું હતું તે સમયસર ન આવી શકી. આ સિન્સ જે છે ને કારણ બતાવે છે, તેથી ત્યાં લખશું ઓપ્શન એ, ડિસ્ક્રાઇબિંગ રીઝન. તો આપણા જવાબ બની ગયા મેચિંગ ધ ફંક્શન્સના. ત્યાર પછી હવે આપણે આગળ અભ્યાસ કરવાનો છે, કમ્પ્લીટ ધ ડાયલોગ. પહેલું વાક્ય રવિ બોલે છે, હાઉ મચ વોર્મ વોટર ડુ યુ ડ્રિંક એટ અર્લી મોર્નિંગ? કે વહેલી સવારે તમે કેટલું નવશેકું પાણી પીવો છો? તો કોન્ટ્રાસ્ટમાં આપણે બટ જોઈ, યેટ જોઈ, સ્ટીલ જોઈ, હાવેવર, ઇન્સ્પાઇટ, ડિસ્પાઇટ જોઈએ.
તો અહીંયા આપણને પહેલા જ વિકલ્પમાં દેખાઈ રહ્યું છે હાવેવર બિઝી આઈ એમ ઇન ધ મોર્નિંગ આઈ ડ્રિંક એટલીસ્ટ 2 ગ્લાસીસ, કે સવારે વ્યસ્ત રહેતા હોય છે, શ્વેતા જે છે ખૂબ જ વ્યસ્ત રહેતી હોય છે સવારમાં, પણ તે 2 ગરમ ગ્લાસ નવસેકા ગરમ ગ્લાસના પાણી પીવે છે. તો અહીંયા આપણે જોયું કે શ્વેતા જે છે એ 2 ગ્લાસ નવસેકું ગરમ પાણી પીવે છે. વિધિ, હાઉ શુડ આઈ પ્રિપેર ટી, હું કઈ રીતે ચા બનાવું. તો મધર, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, ત્યાં આપણે જરૂરી છે કે એન્ડ આવવું જોઈએ. તો એવું વિધાન ગોતીએ કે જેની અંદર એન્ડ આવ્યું હોય. તો ઓપ્શન ડી, ટેક વેઝલ એટલે વાસણ લો એન્ડ પોર સમ વોટર એન્ડ ધેન કીપ ઇટ ઓન સ્ટવ ફર્સ્ટ. વાસણ લઈ લો, તે વાસણની અંદર તે પાત્રમાં થોડુંક પાણી રાખવું અને તેને થોડી વાર ચૂલા પર ગરમ થવા દો. ક્લાર્ક, હવે આપણને આપ્યું છે કમ્પલ્સન. તો સ્ટુડન્ટ, શ્યોરલી આઈ વિલ પે વિધાઉટ ફેલ. હવે કમ્પલ્સનમાં આપણે મસ્ટ હોવું જરૂરી છે. તો જોઈએ આપણને ઓપ્શન બીમાં મળી રહ્યું છે યુ મસ્ટ પે ધ ફીસ ટુડે ઓનલી, કે તમારે આજે જ ફી ભરવી પડશે. હવે ત્યાર પછી આપણી સામે આવી ગયા છે 3 કમ્પ્લીટ ધ સેન્ટેન્સના વાક્ય. અધૂરા વાક્ય પૂરા કરવાના. શીતલ હેઝ બીન, પીરિયડ ઓફ ટાઈમ આપણને આપ્યું છે. પીરિયડ ઓફ ટાઈમની અંદર અનુમાનિત સમય હોય છે, નિશ્ચિત સમય નથી હોતો. ફોર અને એની સાથે સમય હોવો જોઈએ એવો વિકલ્પ. તો એક એ પણ ધ્યાન રાખશો કે હેઝ બીન હોય ત્યાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોય. તો શીતલ હેઝ બીન રીડિંગ અ સ્ટોરી બુક ફોર 2 hours, 2 કલાકથી શીતલ જે છે એ સ્ટોરી બુક વાંચી રહી છે. અને અહીંયા જે રીડ આપ્યું છે તે ક્રિયાપદનું મૂળ રૂપ છે ને હેઝ બીન એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ રીડ કામ નહીં કરે. અહેમદાબાદ ઇઝ શોવિંગ કમ્પેરિઝન. તો જોઈએ અહેમદાબાદ ઇઝ, ઓપ્શન એ દેખાઈ રહ્યું છે ધ બિગેસ્ટ સિટી ઓફ ગુજરાત. બીજા નહીં આવે, બિગર નહીં આવે, અહીંયા એઝ હોવું જોઈએ. આ પણ નહીં ચાલે કેમ કે અહીંયા સિટીઝ બહુવચન આપ્યું છે. ઓપ્શન એ સાચો છે. ધેર આર ક્લાઉડ્સ ઇન ધ સ્કાય, આકાશ વાદળ છાયું છે. એક્સપ્રેસિંગ પોસિબિલિટી, તો શક્યતાઓ શું છે? તો કદાચ વરસાદ આવી શકે. ઇટ મે રેન હેવીલી ટુનાઇટ, આજે રાતે કદાચ ભારે વરસાદ આવી શકે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો સેક્શન સી ની અંદર કમ્પ્લીટ ધ પેરેગ્રાફ છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો ખાલી જગ્યા આપણે પૂર્ણ કરવાની છે. તો જોઈએ પહેલી ખાલી જગ્યા આવી છે ઇન્કેન્ડેશન લાઇટ. આની અંદર જવાબ આવશે લાઇટ, કે ઇન્કેન્ડેશન લાઇટ જે હોય છે તે ક્યારે બને છે? ઇઝ પ્રોડ્યુસ્ડ, એ ત્યારે બને છે વેન સબસ્ટન્સ, કે જ્યારે પદાર્થ જે હોય છે તે અતિશય વધારે ગરમ થાય. તો બીજી ખાલી જગ્યામાં આવશે સબસ્ટન્સ એટલે કે પદાર્થ. ઇઝ હીટેડ સો મચ ધેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો, કે વસ્તુ તરત જ સળગવા લાગે છે. ત્યાર પછી આપણે જોઈએ ડેવર. યાદ રાખો ડેવર એટલે કાંઈ પણ વસ્તુ ખાવી પીવી જેનું સમાનાર્થી બનશે ગઝલ. યાદ રાખજો ગઝલ અંગ્રેજીનો સ્પેલિંગ પણ છે જેનો મતલબ થાય છે કે પણ ઠંડુ પીણું પીવું. રિપેન્ટ એટલે પછતાવો થવો થાય, તો ત્યાં આપણે લખશું રિગ્રેટ, પછતાવો થવો, અફસોસ થવો. અને કમ્પેનિયન એટલે મિત્ર થાય છે, તો ત્યાં આપણે લખ્યું ફ્રેન્ડ. સો સ્ટુડન્ટ્સ, ઇન ધીસ વિડીયો લેક્ચર, આજના આપણા વિડીયો લેક્ચરની અંદર ભૂતપૂર્વ એટલે કે ગયા વર્ષનું SVSનું જે 6 માસિક કસોટીનું પેપર હતું તેનો આપણે અભ્યાસ કર્યો. આ અભ્યાસ વર્તમાન સમયમાં ચાલી રહી 6 માસિકની પરીક્ષા માટે આપણને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. શેર ધીસ વિડીયો વિથ યોર ડિયર ફ્રેન્ડ્સ. We will back with a new video. Till then everyone, just take care.